આપણે વાત કરી રહ્યા છીએ નવધા ભક્તિની. તેમાં આપણે શ્રવણ, કીર્તન અને સ્મરણ ભક્તિની વાત કરી. હવે આજે વાત કરવાની છે પાદ સેવન ભક્તિની. પાદ સેવન ભક્તિ એટલે શું? ઈશ્વરના શ્રી ચરણોનો નિરંતર ધ્યાન કરવું, તેની સેવા કરવી અને તેને જ પોતાનું સર્વસ્વ માનવું. શાસ્ત્રોમાં આ ભક્તિનો મહિમા અદ્ભુત ગવાયો છે. પવિત્ર ગંગામાં જે સ્વર્ગ, પાતાળ અને મૃત્યુલોકમાં વહે છે, તે કેવી રીતે આટલી પવિત્રતા પામ્યા? ભગવાનના ચરણના સ્પર્શ માત્રથી. જેમણે ભગવાનના ચરણ કમળનો આશ્રય લીધો છે તેમને કાળ અને માયાનો ભય પણ રહેતો નથી. રાધા અને રમા એટલે કે લક્ષ્મી આદિ મહાશક્તિઓ પણ સદાય ભગવાનના ચરણ કમળની સેવા કરે છે. આટલો મોટો મહિમા પાદ સેવન ભક્તિનો છે. પાદ સેવન ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે માતા લક્ષ્મી. તેઓ વૈભવ અને સર્વસ્વ ઐશ્વર્યના દેવી છે, છતાં તેઓ પોતાના સ્વામી એટલે કે ભગવાન વિષ્ણુના ચરણોમાં સદાય તેમની સેવામાં રહે છે. આ ભાવ આપણને શીખવે છે કે પદ પ્રતિષ્ઠા કરતાં પણ વધારે સેવા જ શ્રેષ્ઠ છે. હવે વાત કરીએ વ્રજની રજાંગનાઓની એટલે કે ગોપીઓની. ગોપીઓ હંમેશા શ્રી કૃષ્ણના ચરણ કમળનો આશ્રય લીધો છે અને તેથી જ તે બ્રહ્માદિક દેવતાઓ અને લક્ષ્મી આદિક દેવીઓ કરતાં પણ વધારે કીર્તિ પામી છે. વ્યાસાદિક જેવા દેવતાઓએ પણ શ્રીમદ ભાગવત જેવા મહાપુરાણમાં આ ગોપીઓની કીર્તિ ગાઈ છે. સંસારના બંધનોમાંથી મુક્ત થવા ઈચ્છતા દરેક મુમુક્ષોએ ભગવાનના ચરણ કમળનું અવશ્યપણે પ્રેમથી સેવન કરવું જ જોઈએ, કારણ કે ભગવાનના ભક્તોને ચરણ કમળના સેવન વિના બીજી કોઈ ગતિ નથી. સેવા એ જ મુક્તિ છે. આ ભક્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ભરતજી મહારાજ છે. તેઓ તો આ ભક્તિના આચાર્ય ગણાય છે. જ્યારે તેમને ખબર પડી કે માતા કૈકેયીએ તેમને રાજા બનાવવા માટે શ્રીરામને વનવાસ આપ્યો છે, ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા. તેઓ શ્રીરામને લેવા માટે ચિત્રકૂટ ગયા, પરંતુ જ્યારે શ્રીરામે અયોધ્યા પાછા ફરવાની ના પાડી ત્યારે ભરતે શું માંગ્યું? તેમની ચરણ પાદુકા. તેઓ શ્રીરામની ચરણ પાદુકા પોતાના માથે લઈને અયોધ્યા પાછા ફર્યા અને આ ચરણ પાદુકાઓને તેમને રાજસિંહાસન પર સ્થાપિત કરી અને નિરંતર તેના સેવક બન્યા. 14 વર્ષ સુધી ચરણ પાદુકાઓને રાજસિંહાસન પર રાખીને તેમને અયોધ્યાનો રાજભાર સંભાળ્યો. ભરતજીએ ચરણ પાદુકાઓને પોતાના પ્રાણનો આધાર માન્યો અને શ્રદ્ધાપૂર્વક તેમનું પૂજન કર્યું. આ સેવા આપણને શીખવે છે અહંકારનો ત્યાગ કરવો પડે. જે રીતે ભરતને રાજ્ય વૈભવમાં કોઈ રસ ન હતો, તેમને માત્ર રામની સેવા જ પ્રિય હતી. તેમણે રામની પાદુકાને જ પોતાનું સર્વસ્વ માનીને શરણાગતિ સ્વીકારી લીધી. પાદ સેવન ભક્તિનું બીજું એક અજોડ ઉદાહરણ છે કેવટ. કેવટે શ્રીરામને ગંગા પાર કરાવતા પહેલા શું કહ્યું? પદ કમલ ધોઈ ચઢાઈ, નાવ ન નાથ ઉતરાઈ ચહો. એટલે કે હે નાથ, હું ચરણ કમળ ધોઈને જ આપ સૌને નાવ પર બેસાડીશ. હું કોઈ ધન નથી ઈચ્છતો. કેવટને ધન જોઈતું ન હતું. તેને તો માત્ર ભગવાનના ચરણની ધૂળ જ જોઈતી હતી, કારણ કે તે જાણતો હતો કે આ ધૂળના સ્પર્શ માત્રથી અહલ્યા જેવી શીલા પણ સ્ત્રી બની ગઈ હતી. તેને ચરણામૃત આખા પરિવાર સાથે પીધું અને તેના પિતૃઓને પણ ભવસાગરથી પાર ઉતાર્યા. આ છે ભક્તની ભોળી ભક્તિ, જે ભગવાનને પણ આધીન કરી દે છે. મિત્રો, પાદ સેવન ભક્તિ આપણને શીખવે છે કે ભગવાનના ચરણોનો આશ્રય લેવાથી માણસના બધા દોષોનો નાશ થાય છે અને તે સંસાર સાગરથી તરત જ પાર થઈ જાય છે. સંત કબીર કહે છે કે રામ ચરણ જાકે રીદ બસત હૈ, તા જન કા મન ક્યો ડોલે. એટલે કે જેના હૃદયમાં રામના ચરણનો વાસ છે તેનું ચિત્ત ક્યારેય ડગમગતું નથી. પાદ સેવન ભક્તિ દ્વારા મનમાં દીનતા અને નમ્રતાનો ભાવ જાગૃત થાય છે અને અહંકાર દૂર થતાં ભક્તિનો વિકાસ થાય છે. જો પ્રત્યક્ષ ભગવાન ન હોય તો મૂર્તિના ચરણોની સેવા કરવી, સંતોના ચરણોની સેવા કરીએ અથવા માનસી પૂજામાં ભગવાનના ચરણ કમળનું ધ્યાન કરીએ, કારણ કે સેવા એ જ મુક્તિ છે.